સમ્યક દ્રષ્ટિને એટલે જેને આત્માનો પૂર્ણ સ્વભાવ શક્તિ પૂર્ણ છે એવો જેને અંદર વિશ્વાસ થઈ અને જેને સમ્યક દર્શન થયું. એ વિશ્વાસ થઈને થયું. કેમ? ભણોસો પેલો આવ્યો કે હું છે ત્યારે અનુભવ થયો. આત્મામાં પેલા આવ્યું તો આપણે વિશ્વાસ આવી ગયો તો વિશ્વાસ પૂર્વક ગ્રહણ કરવાથી વિશ્વાસ એટલે અંદર વિશ્વાસ પર્યાયમાં છે અંદર એનો વિશ્વાસ અહીંયા અંદરમાં વસ્તુ છે. પર્યાયની પાછળ એના તળિયે ઊંડે વસ્તુ છે જેમાં અનંત અનંત અપરિમિત શક્તિઓનો સાગર છે. એવો જેને અંતર શ્રદ્ધામાં વિશ્વાસ આવે અને પછી અંતર અનુભવમાં જાય એને સમ્યક દ્રષ્ટિ કહેવાય છે. પરનો જે વિશ્વાસ દેખે છે, જે ચીજ દેખે છે દેખનારો કોણ છે એની શક્તિની સંભાળ અંદાજેથી લીધી નથી. કારણ કે તેની નજર જ એક સમયની પર્યાય અને રાગ ઉપર નજર છે. એથી એની નજરમાં ભગવાન પૂર્ણ સ્વરૂપ છે, અંદર દ્રવ્ય છે, તત્વો છે. આ તો એક સમયનો અંશ છે પર્યાય, પણ કોના આધારે થાય છે? ધ્રુવ નિશ્ચયથી આધાર એનો છે પોતાનો, પણ એના ધ્રુવ છે એના ઉપર થાય છે ને. એવા સ્વભાવનું પૂર્ણ સ્વરૂપ એનું અંતર વિશ્વાસ ભરોસો વિશ્વાસ કરીને અંતરમાં જાય ત્યારે એને સમ્યક સચ દર્શન જેટલો ને જેવડો આત્મા છે એટલો જ્ઞાન થઈને પ્રતીતમાં આવે એને સમ્યક દર્શન કહે છે. એ સમ્યક દર્શનને જ્ઞાન અને વૈરાગની એવી શક્તિ પ્રગટી છે. જ્ઞાન એટલે પૂર્ણ સ્વરૂપ છે તેનું જ્ઞાન, અને વૈરાગ એટલે રાગનો અભાવ. હસ્તીમાં પૂર્ણ પદાર્થ પૂર્ણ તત્વોની જ્ઞાનમાં જાણ્યું એની પ્રતીતિ અનુભાન, અને પર તરફના વિકલ્પથી માંડીને બધી ચીજો એનો જેમાં અભાવ છે એનું નામ વૈરાગ. આવી વાત છે. સમ્યક દ્રષ્ટિને જ્ઞાન અને વૈરાગની એવી શક્તિ પ્રગટી છે. નિદ્રાધિકારમાં પણ આવે છે જ્ઞાન ને વૈરાગ. પહેલી ગાથા બીજી ગાથા વસ્તુ સ્વરૂપ છે તેનું અંદર યથાર્થ જ્ઞાન તેની સન્મુખ થઈને નિમિત્ત ને રાગ ને પર્યાયથી પણ વિમુખ થઈને પૂર્ણ સ્વભાવની અંદર જ્ઞાન કરીને પ્રતીતિ થવી, એવા સમ્યક દ્રષ્ટિને જ્ઞાન અને વૈરાગ બે શક્તિ હોય છે. સ્વરૂપનું જ્ઞાન અને પરતરફનો અભાવ રાગનો. આવી વાત છે. એવી શક્તિ પ્રગટી છે કે ગ્રસ્તાશ્રમમાં હોવા છતાં
ભલે ગ્રસ્તાશ્રમ હોય જે મુનિ પણ ન હોય, બધા જ કાર્યોમાં ઉભા હોવા છતાં બધા એટલે એને યોગી જે છે એવો રાગ આવે, જ્ઞાનીને રાગ આવે અને તેથી બહારના કાર્યો તો થાય, થવાના કે થાય, એ બધા કાર્યમાં જેને ઉભો હોય એમ રાગ છે એમાંથી દેખાય. હા હા, બધા જ કાર્યોમાં ઉભા હોવા છતાં લેપ લાગતો નથી, એટલે રાગ ધારાને પોતામાં ખતવતો નથી. આવી વાત છે. રાગ આવે ખરો, ચોથે ગુણ અને સમ્યક દ્રષ્ટિને તો ચક્રવર્તી હોય તો 96,000 સ્ત્રી પણ હોય છે, છતાંય રાગનું નાસ્તિત્વ પણ તે હું છું અને સ્વભાવનું અસ્તિત્વ પણ તે હું છું. એવી દશામાં રાગની એકતા થતી નથી, તેથી રાગથી નિર્લેપ રહે છે. આ સિદ્ધાંતો આવા છે. બધા જ કાર્યોમાં, બધા એટલે એની યોગ્યતા પ્રમાણે ઉભા હોવા છતાં લેપ લાગતો નથી. કેમ કે પોતાના સ્વભાવ પૂરણની પ્રતીતિનું જ્ઞાન વર્તે છે અને પરના અભાવ સ્વભાવ રૂપે વૈરાગ વર્તે છે. એથી એને પરને કારણે અંદર કંઈ લેપ લાગતો નથી. નિર્લેપ રહે છે. નાસ્તિકથી વાત કરી પહેલી, લેપ લાગતો નથી એટલે નિર્લેપ રહે છે. રાગમાં એકત્વ થતો નથી. રાગ થવા છતાં એકત્વ થતો નથી એટલે નિર્લેપ રહે છે. રાગ થાય છે એટલો તો લેપ છે, પણ એ મારા છે એ રીતે એકત્વ થતો નથી, મને નિર્લેપ રહે છે. જેટલો રાગ થાય છે એટલું શુદ્ધતા છે, એટલું બંધન પણ નવું થાય છે. પણ અહીંયા તો રાગની એકત્વ બુદ્ધિ થતી નથી, કેમ કે પૂર્ણ અસ્તિત્વનું ભાન છે અને પરના અભાવ સ્વભાવ વૈરાગનું ભાન છે. એટલે રાગમાં મારાપણું અને એકત્વપણું સમ્યક દ્રષ્ટિને હોતું નથી. આવી વાત છે. ગ્રસ્તાશ્રમમાં હોવા છતાં મુનિના થયા હોય. ઋષભદેવ ભગવાન 83 લાખ વર્ષ સુધી સમકી થતું ત્રણ જ્ઞાન હતા, ગ્રસ્તાશ્રમમાં હતા. એમ એક સમજાવવા કઈ ખરેખર સમ્યક દ્રષ્ટિ ગ્રસ્તાશ્રમની પર્યાયમાં પણ એ તો નથી. એ તો પૂર્ણ સ્વભાવનું જ્ઞાન અને વિકલ્પથી માંડીને પર પદાર્થનો અભાવ વૈરાગ એના અસ્તિત્વમાં છે. આવી શરતું છે. જ્ઞાન ધારા અને ઉદય ધારા બે જુદી પ્રણમે છે. આવે છે ને શાસ્ત્રમાં. જ્ઞાન એટલે સ્વરૂપ શુદ્ધ પૂર્ણ પરમાત્મા સ્વરૂપ છે તેનું જ્ઞાન પણ વર્તે છે, અને જેટલો રાગ થાય છે એવો રાગ ધારા પણ વર્તે છે. એ ઉદય ધારા કીધી. રાગ થાય છે એટલે ઉદય ધારા.
જેમાં સૂક્ષ્મ ને ઉપસમ પણ મારી ચીજમાં નથી, એ પણ વ્યવહાર છે. હા, પૂર્ણ શુદ્ધ સ્વરૂપ ચૈતન ઘન આનંદ કંદ એક રૂપ સ્વભાવ ધ્રુવ અનાદિ અનંત. હા, એનું સમ્યક દર્શન થતા એને રાગની એકતા રૂપી લેપ થતો નથી. એમ એટલું કેવું છે. બે ધારા જુદી પરમે છે એમ એટલું કેવું છે. તો ખરો રાગ, રાગની ધારા જ્ઞાનમાં વર્ગની તરીકે જાણવામાં રહે છે. હા, આવી વાત છે. પુસ્તક આવી ગયું છે ભાઈ? આવી ગયું છે નહીં? હિન્દી આવી? જ્ઞાન ધારા એટલે વસ્તુના સ્વરૂપનું જે જ્ઞાન થયું છે પર્યાયમાં, એ જ્ઞાન તો કાયમ ધારા વર્તે છે. હા, જેમ ધ્રુવ ધારા વર્તે છે એમ ધ્રુવનું જે જ્ઞાન થયું અનુભવ, એ જ્ઞાન પણ કાયમ વર્તે છે ભલે પર્યાય. હા, અને ઉદય ધારા રાગનો વિકલ્પ જે છે શુભ કે અશુભ બે જુદી થાય છે, બે જુદી પરણમે છે. આત્મા અલ્પ અસ્થિરતા છે. રાગ આવે છે એટલે અલ્પ અસ્થિરતા છે. ભલે ચોથે ગુણ સ્થાને હોય તો પણ તેને અનંતાનુબંધી અને મિથ્યાત્વનો નાશ થવાથી એ રાગ છે તેને પણ અલ્પ ગણવામાં આવ્યો છે અનંતાનુબંધીની અપેક્ષાએ. કેમ કે અનંત છે એ મિથ્યા છે અને એની સાથે અનુબંધ સંબંધવાળો કસાય તેને અનંતાનુબંધી કહે છે. એવો અનંત અનાનુબંધી કસાય સ્વરૂપની દ્રષ્ટિને જ્ઞાન થતા તે મિથ્યાત્વને અનંતાનુબંધીનો નાશી જાય છે. એટલી સ્થિરતા ધારા પણ સદાય વર્તે છે. અલ્પ સ્થિરતા છે તે પોતાના પુરુષાર્થની નબળાઈથી થાય છે, કર્મથી થાય છે એમ નહીં. પર દ્રવ્યને સ્વદ્રવ્યને શું સંબંધ છે? નિમિત્ત નિમિત્ત સંબંધ એટલે પૃથક. એનાથી આમાં થાય ને આનાથી એમાં થાય એવું ક્યાંય છે નહીં. હા, દરેક પોતાની પર્યાયમાં દ્રવ્ય ગુણ તો છે ધ્રુવ, દરેક પોતાની પર્યાયમાં વર્તે, કર્મ પણ એની ઉદયની પર્યાયમાં વર્તે. હા, એ પોતાના પુરુષાર્થની નબળાઈથી થાય છે અલ્પ અસ્થિરતા. તેના પણ જ્ઞાતા રહે છે, જાણનાર રહે છે. જો આનું નામ સંકિતિ. એ રાગ થાય છે એનો જાણનાર રહે છે, મારા છે માનનાર રહેતો નથી. આવું એનું સ્વરૂપ છે સમ્યક દર્શન ને જ્ઞાનનું.